શું છે આ બધું? શું કામ ફોન કરે છે મને અને શું કામ મળવા બોલાવે છે મને? તું કેમ આમ વાત કરે છે? જો તું સમજવાની કોશિશ કર. હું મારી લાઈફ જીવી રહ્યો છું. તું અને હું બંને એક ભૂતકાળ હતા જેને ભૂલી જઈને આપણે આગળ વધી ગયા છીએ. હવે તારે મને ફોન કે મેસેજ ન કરવો જોઈએ. તારે મને આવી રીતના મળવા ન બોલાવવો જોઈએ. હું તો હજુ એ ફોન કરીશ અને તું ભૂલી ગયો છે, પણ હું તને નથી ભૂલી શકી. આદિ તું શું કામ આવું કરે છે મારી સાથે? મારા લગ્ન થઈ ગયા છે, મારી ખબર પત્ની છે છે. મને. હા, તમે ખુશ છીએ પરિવારમાં. શું સમજવાની કોશિશ કર ને. અને શું મારું જોઈએ શું? તારે મારી પાસે? હા, તું મારી જૂની પ્રેમિકા છો, આનાથી વધારે કંઈ નહીં. હા, તો પ્રેમિકા એમ નામ બની હતી? લગ્ન કરવા માટે જ બની હતી ને છેલ્લા એન્ડ ટાઈમ પર તે ના પાડી દીધી કે લગ્ન નથી કરવા. નહોતા થઈ શકે એમ, નથી કરવા એવું નથી. અને રહી વાત તો તારે પણ ઘરમાં પ્રોબ્લેમ ચાલતા જ હતા, પછી તે તારી રીતે સોલ્વ કરી નાખે ત્યાં સુધીમાં મેં લગ્ન કરી લીધા હતા. વાત પૂરી થઈ ગઈ. 100 વાતને એક વાત છે, પણ તું છે ને આવી રીતે મને ઇગ્નોર ના કરી શકે. તું મારો ફોન નથી ઉપાડતો, મારા મેસેજનો જવાબ નથી દેતો, ઇવન તે મને WhatsApp પર બ્લોક કરી દીધી. હા, તો ખરી જ દઈ ને. હવે હું તારી સાથે નથી રહેવા માંગતો, તારી સાથે વાત નથી કરવા માંગતો. આપણે બંને હવે એ સમયને ભૂલીને આગળ વધી ગયા છીએ, તો પછી હવે તું આવી રીતના ન કરી શકે. તું આગળ વધી ગયો છે, હું ને. હું તો હજુ તને પ્રેમ કરું છું અને પ્રયત્ન કર, બધું ઠીક થઈ જશે. સમય સાથે બદલાવ લાવતા શીખો. આવી રીતના કોઈને હેરાન કરવાની જરૂર નથી. હેરાન કરું છું તને. એક સમયે તો આવી રીતે તને ફોન મેસેજ કરતી હતી ને તને પ્રેમ લાગતો હતો, અને હવે તને એવું લાગે છે કે હું તને હેરાન કરું છું. અને કહી દઉં છું કે હવે તું આજ પછી ક્યારે મને ફોન કે મેસેજ નહીં કરતી, નહીં તો લગ્ન કરી મારાથી લઈએ. ખરાબ બીજું શું લગ્ન કરી લઈએ? આપણે બંને લગ્ન કરી લઈએ. તો મારા લગ્ન થઈ ગયા છે, હવે લગ્ન કેવી રીતના કરી શકું તારી સાથે? એ બધું હું નથી જાણતી, પણ મને એટલી ખબર છે કે હું તારા વગર નહીં રહી શકું. હું તને નથી ભૂલી કરવા શકતી. શું માંગે છે? હા, સમજે શું પોતાની જાતને? આવી રીતે ધમકી મારે જ મને લગ્ન કરવા પડશે હા, તારે લગ્ન કરવા જ પડશે. એટલે હું તારા પર કેસ કરીશ. હા? તે મને અહીંયા મળવા બોલાવ્યો છે, મેં તને નથી બોલાવ્યો. કેસ તો હું કરીશ. જો તું મારી સાથે લગ્ન નહીં કરે ને શેનો તો કેસ? જો આદિ, મારી મજબૂરી છે, સમજવાની કોશિશ કર. અરે મારી મજબૂરી સમજવાની કોશિશ કરને. મને નહોતી ખબર કે મેં ખોટી જગ્યાએ પ્રેમ કરી દીધો. તારી જેવી વ્યક્તિ સાથે પ્રેમ કરવાની તું લાયક જ નહોતી. હા, તારા ખેલ હવે મને ખબર પડી ગઈ બધા. સાચી વાત છે. હવે તને આવું જ બધું લાગશે ને, પણ તું જે કહે તે. આદિ, આઈ એમ પ્રેગ્નન્ટ. કંઈ પણ? શું કંઈ પણ? રિપોર્ટ છે મારી પાસે. મારા લગ્નના હજી 3 મહિના થયા છે અને મેં તને હાથ જોડીને કીધું હતું, તો 3 મહિના પછી તું આવી અચાનક ઉડતા ઉડતા. તું પહેલા વાત નહોતો કરતો. હું નથી માનતો આ વસ્તુને માનતો જ નથી. તો ઠીક તું છે, છે ને ખોટું બોલવાનું બંધ કરી દે. પહેલા તારી આદત સુધાર. ખોટું નથી બોલતી, હું સાચું કહું છું. અને તને સાચું ન લાગે ને તો ઠીક છે, હું બધાને છે ને આપણા ફોટોઝ ને વિડીયો છે એ બતાવી દઈશ. બધાને ખબર પડી જશે ધમકી? કે તારું મારી સાથે અફેર હતું. હા, પણ એ વસ્તુ તે મને જ્યારે બ્રેકઅપ મેં કર્યું ત્યારે તે મને કહ્યું હતું ને કે આપણે બધી પુરાણી યાદોને મિટાવી દઈશું. તો મિટાવી નથી તે? સારું થયું ને કે ફોટોઝ ને વિડીયો ડિલીટ ના કર્યા. આજે કામ લાગશે મને. જો તું મને ધમકાવી રહી છે અને તારી આવી હરકતોથી તું શું સાબિત કરવા માંગે છે? હા, તો એની માટે મેં બીજો ઓપ્શન આપ્યો ને તને કે લગ્ન કરી લે, મને અને મારા બાળકને અપનાવી લે. પણ એવું કઈ છે જ નહીં. તું શું કામ આવી રીતના મારો જીવ લેવા ઊભી થઈ છે? હું જીવ લઉં છું. બાળક એટલે કઈ નાની વસ્તુ છે? સમજવાની કોશિશ કર. મારા લગ્ન સંબંધ બધું તૂટી આ તો જશે. છૂટાછેડા આપી દે. છૂટાછેડા આપી દે એટલે કઈ રીત છે તારી? જો સમજવાની કોશિશ કર દામિની, પ્લીઝ. હું મારી લાઈફમાં આગળ વધી ગયો છું, તું પણ વધી જા. આપણો આટલા સમયથી એકબીજાને ઓળખીએ છીએ, સાથે રહ્યા છીએ, તો તું મારું આટલું પણ નહીં વિચારે, આટલું પણ નહીં રાખે મારું? અને મારું કોણ વિચારશે? મારા બાળકનું કોણ વિચારશે? તું નહીં વિચારે તો? તારું બાળક છે ને, તો તારે એની રિસ્પોન્સિબિલિટી લેવી જ પડે. સમય આપું છું તને. સમય જોઈએ ને તો 2 દિવસમાં વિચારીને મને કહેજે. 2 દિવસમાં કેવી રીતના? વધારે સમય? 2 દિવસ. ત્રીજા દિવસે હું આપણા ફોટો છે ને એ સોશિયલ મીડિયા પર મૂકી દઈશ. ક્યાંય નહીં મૂકે. હું વિચારું છું. ઠીક છે. બહુ શું છે આ? મસ્તી કરી. પાછી કરું? આદિ, શું થયું? કઈ નહીં. લે, મને આવી મસ્તી નથી ગમતી. તો કઈ નહીં, હું તો તોય કરીશ. મસ્તી તો હું કરવાની જ છું. તો દૂર રહે ને. સમજ નથી પડતી. પણ હું શું કામ દૂર રહું? હું કઈ વિચારોમાં બેઠો છું ને આવીને બસ શરૂ પડી ગઈ. એક મિનિટ, તમે વિચારોમાં છો ને, તમે કોન્સન્ટ્રેટ તમારા વિચારો પર કરો. હું અહીંયા શાંતિથી બેસીશ. જો તને કહી દઉં છું કે
મને તારી ઘણી બધી આદતો નથી ગમતી. એમાંની એક આદત આ છે કે તું આવી રીતના બહાર બેઠા હોય ત્યાં પણ આવી રીતના પોતાનો પતિ જોઈનો મતલબ એ નથી કે ચોટાચોટ કરો. છોડવાની ક્યાં વાત આવી? હું તો તમારી સાથે મસ્તી કરતી હતી અને મને લાગ્યું કે તમે વિચાર સેન્સ જેવું છે, બુદ્ધિ છે તારામાં, અક્કલ છે કે ક્યાં કેવી રીતના વર્તન કરવું, શું નહીં, એ જ તો વાંધો છે કે તમને એ પણ કંઈ ખબર નથી પડતી કે લોકો શું વિચારશે, કોઈ જોશે તો કેવું લાગશે. એમ તો પહેલા તો તમે નહોતા વિચારતા. જ્યારે લગ્ન થયા ત્યારે તો તમે જ મને ચોટતા હતા, બધાની વચ્ચે મારો હાથ પકડતા હતા. ત્યારે તમે આવું ન વિચાર્યું કે લોકો જોશે ત્યારે શું થશે? હા, ત્યારે નહોતું વિચાર્યું, હું જ ગાંડો હતો. હવે વિચાર આવે છે કે સાલી મેં ભૂલ કરી એટલે મારે ભોગવવી પડે જ ને. તો કાંઈ નહીં, હવે હું ગાંડી છું. તારે ગાંડો બનવાની જરૂર નથી. તું સમજવાની કોશિશ કર. તું છે ને મને નથી ગમતી. મને એવું લાગે છે કે આપણા બંને વચ્ચે નહીં બને. તું રાજી ખુશીથી આપણે બંને છૂટાછેડા લઈ લઈએ અને અલગ થઈ જઈએ, કારણ કે હજી આપણા લગ્નને 3 મહિના જ થયા છે. તો આટલા સમયમાં જો આપણે બંને એકબીજાની સાથે ન રહી શકતા હોય તો સારું કહેવાય કે તું તારા રસ્તે, હું મારા રસ્તે, તને કોઈ સારો છોકરો મળી જશે. શું બોલો છો આદિત્ય? સાચું જ બોલી રહ્યો છું. સાચું શું બોલો છો તમે? 3 મહિનામાં કોઈ દિવસ ઝઘડો નથી થયો. પહેલી વાર આટલી અમથી બહેસ થઈ, એમાં તમે ડિવોર્સની વાત કરો છો? આ કઈ રમત નથી કે તમે લઈ આવ્યા અને બસ પાસે રાખી, ન ગમી તો મૂકી દીધી. ઇમોશન્સ પણ હોય માણસના કંઈ. વધારે બાંધવાનું થઈ જશે, મારો હાથ બાથ ઉપડી જશે તારા ઉપર. એના કરતાં સારું છે કે તું સમજી જાય. હા, ઉપાડી લો હાથ, વાંધો નહીં, મને કોઈ વાંધો નથી. પણ આ જે તમે વર્તન કરો છો ને એ તો ખોટું જ છે. કંઈ વાત નથી, કંઈ થયું નથી, તો અચાનક તમે આવું કેવી રીતે બોલી શકો? હું માનું છું કે તમે ટેન્શનમાં હશો, ઓકે, આઈ એમ સોરી, પણ આ રીતે વર્તન કરવું એ તો યોગ્ય નથી ને. ઠીક છે, કંઈ નહીં, મારી ભૂલ છે. તું જા અત્યારે અહીંયાથી. હું નહીં જાઉં, હું અહીંયા જ બેસીશ. તમને ન ગમે તો મને ન બોલાવતો, પણ તમે જે વાત કરીને એ બહુ ખોટી છે. એના માટે સોરી કહું છું ને તને, કે હું કહીશ ને તું મને છોડ દઈશ? બોલ. નક્કી નહીં, ક્યારેક એવો સમય આવી પણ જાય કે તમે કહો ને હું છોડી દઉં, તો શું કરશો? પ્લીઝ, હું અત્યારે ટેન્શનમાં બેઠો છું. મને કંઈ કેટલાય વિચાર આવે છે અને તું ખબર નથી કે વાત બધી બગડી જવાની છે અને ક્યાં પહોંચશે એ પણ નથી ખબર. તું સમજવાની કોશિશ કર. હમણાં તું થોડો અઠમઈ તારા પિયર જતી રહે. આદિ પ્લીઝ, હું મારી ભૂલની માફી માંગુ છું કે મેં જે કર્યું એ ખોટું હશે. ઓકે, હું અહીંયા આવી તમારી સાથે મસ્તી કરી, એ બધી વાત ખોટી હશે. એના માટે આટલું બધું રિએક્ટ કરવાની કોઈ તારી ભૂલ નથી, ભૂલ મારી છે. જો એવું કંઈ નથી મારા મનમાં, પણ મેં ગુસ્સામાં કહી દીધું તને, બીજું કંઈ નથી. તો ખોટું કંઈ ના વિચાર, પણ હું તને કંઈ નહીં. આઈ એમ સોરી. હવે હું ધ્યાન રાખીશ. જ્યારે તમે તમારા વિચારોમાં બેઠા હશો ને ત્યારે તમારી પાસે આવીને કોઈ વાત નહીં કરું. પણ એક વાત કહું, તમે મને કંઈ પણ કહી શકો છો, કંઈ પણ. અમુક વસ્તુ એવી હોય કે એ ન કહીએ તો વધારે સારું, કારણ કે બધું કહેવામાં ઘણીવાર એવું બનતું હોય છે કે હજી લગ્ન જીવનની શરૂઆત થઈ છે ત્યાં અંત આવી જશે. એવું કંઈ નથી. હું મારા કામને લઈને ચિંતામાં છું અને તું બીજું કંઈ ન વિચારતી. ઠીક છે, હવે હું પણ ધ્યાન રાખીશ કે જ્યારે તમે તમારા કામના ટેન્શનમાં હોય કે કંઈ બીજા મસલાઓમાં પડ્યા હોય ને ત્યારે વચ્ચે આવી વાહિયાત મસ્તી ન કરો. પણ પ્લીઝ જવા માટે નહીં કહેતા ક્યારે. નહીં કહું. સોરી. આઈ એમ સોરી. મીરા બહુ, તમારી સાથે વાત કરું છું. હા, બોલ. આદિત્ય ક્યાં છે? રૂમમાં. કેમ આજે રૂમમાં ને રૂમમાં બેઠો છે? આવ્યો ત્યારની વાત નથી કરી, કોઈને મળ્યો નથી, મેં બોલાવ્યો તો મારી વાત પર ધ્યાન ન આપ્યું. વાત શું છે? મને શું ખબર? એ કહે તો ખબર પડે ને. કાંઈ કહેતા જ નથી અને ઉલટાના કંઈ પૂછે તો ગુસ્સો કરે છે. ગુસ્સો? આદિત્ય મારા પર? બને જ નહીં. તમારી પર એ શું કામ ગુસ્સો કરે? મમ્મીજી, એ જ તો હું નથી સમજી શકતી. ક્યારની એ જ વિચારું છું રસોડામાં ઊભી.
કે મેં એવું તો શું કરી નાખ્યું કે એમને મારા પર આટલો બધો ગુસ્સો આવે છે. તમને ખબર છે એ ખાટલા પર બેઠા બેઠા વિચાર કરતા હતા અને મેં એમની મસ્તી કરી. બસ એ મસ્તી શું કરી લીધી ત્યારથી એમનો ગુસ્સો છે ને 7મા આસમાન પર ચડી ગયો છે. સાચું કહેજો હા, તમારા બે વચ્ચે કંઈ અનબન તો નથી થઈ ને? અત્યાર સુધી નહોતી. આ થોડી વાર પહેલાં થઈને એ થઈ. પહેલાં તો કંઈ નહોતું. અને પહેલાં શું, લગ્નના આટલા સમયમાં કોઈ દિવસ અમારી વચ્ચે કોઈ તકરાર થઈ જ નથી. કારણ કે એને એના કામ ખબર છે ને મને મારા કામ ખબર છે. તો પછી અચાનક આટલો બધો ગુસ્સો કરવો અને કોઈ કારણ વગર એ ગુસ્સો કરે જ નહીં. એનો સ્વભાવ બહુ શાંત છે, હું જાણું છું એને. આ ઓફિસમાં તો કંઈ મગજમારી નથી થઈ ને? ખબર નહીં, મેં પૂછ્યું પણ ખરા. કેટલી વાર એમને પૂછ્યું કે જે હોય તો તમે મને કહી દો, પણ એ કંઈ કહેતા પણ નથી મમ્મીજી. આ લગ્ન પછી પહેલી વખત આવું થયું છે કે આદિત્ય આટલા ગુસ્સામાં હતી. બહુ ઊંડા વિચારોમાં હતા મમ્મીજી. નોર્મલ નહીં, બહુ ઊંડાણપૂર્વક વિચાર કરતા હતા, જાણે બહુ મોટી બેટલ આવી હોય ને એવી રીતે. એમ નહીં, પણ આવું તો ક્યારેય બન્યું નથી આજ સુધી. તમારા લગ્ન પછી પણ નહીં અને તમારા લગ્ન પહેલાં પણ નહીં. એને કાંઈ પણ તકલીફ હોય ને તો મેં અને તમારા પપ્પાજીએ કીધું જ છે કે તમારે ઘરમાં બધી વાતને શેર કરવાની. તમને પણ કહ્યું હતું ને કે તમને કંઈ તકલીફ હોય તો તમારે કહેવાનું. એમ એને પણ ખબર છે. તો પછી આજે એવી કઈ વાત બની કે જે કોઈને કીધું નહીં અને ગુસ્સે થઈ ગયો? અને મને ખબર છે ત્યાં સુધી એનું મિત્ર વર્તુળ પણ નાનું છે કે કોઈ જગ્યાએ મગજમારી થાય એવું તો છે જ નહીં. તો પછી અચાનક ભગવાનને ખબર શું થાય. મમ્મીજી, લગ્નમાં કોઈ પાસેથી પૈસા વૈસા લીધા છે? ના. કેમ, કોઈ પૈસાની વાત કરી? ના 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 ના, હું પૂછું છું કે કદાચ એવું બની શકે મને ના કહી શકતા હોય. બાકી એવું તો ન બને કે મારી સાથે શેર ન કરે તો કંઈ નહીં. તમને કીધા વગરના રહે ખરા? મને કીધા વગરનો ન રહે. અને વાત એમ છે કે એની આદત છે કે ઘરમાં આવીને બધાને મળવાનું. લગ્ન પહેલા કોઈ ગર્લફ્રેન્ડ હતી? શું બોલો છો તમે? હા, નહીં મમ્મીજી, હું તારણ કાઢી રહી છું બધી વાતોનું કે ક્યાંક ને ક્યાંક એક છેડો મળી જાય ને તો આપણે એમને પૂછી શકીએ. તારણ કાઢવા માટે, છેડા મેળવવા માટે આ જ વસ્તુ યાદ આવી તમને? નહીં, પહેલા પૈસાનું પણ પૂછ્યું ને મેં. મીરા વહુ, મગજ એવી જગ્યાએ દોડાવો કે જ્યાં જરૂર છે. હા, માન્યું કે તમે ઇન્ટેલિજન્ટ છો, બ્રિલિયન્ટ છો, તમારો વિચાર શક્તિ બહુ સારી છે, પણ એનો મતલબ એ નહીં ને કે આપણે આવું વિચારી લઈએ. અને લગ્ન પહેલા કદાચ એવું કંઈ હોય તો હું એમને ખરેખર ગમતી હતી મમ્મીજી. હવે આમાં મેં કાંઈ મારું મગજ નથી દોડાવ્યું. એમણે મને કીધું ને મેં તમને પૂછ્યું. બેટા, લગ્ન કર્યા છે, તમે ગમતા જ હો ને એકબીજાને. તો એમણે મને એવું કહ્યું કે તું મને ગમતી નથી. હા, તો આજ પહેલા ક્યારે એવું કીધું? આજ પહેલા તો ઝઘડો જ ક્યાં થયો? આજ પહેલા તો કોઈ બહેસ જ નથી થઈ. તો પછી એને અચાનક આવી વાત શું કામ કરી? આજે હું સારી નથી લાગતી? ના ના, બહુ સુંદર લાગો છો આ સાડીમાં તો. થેન્ક યુ. તમે બધી વાતમાં થેન્ક યુ કરશો. આપણે નિવારણ અત્યારે આદિત્યનું કાઢવાનું છે કે એને કઈ વાતનું ટેન્શન છે, કઈ વાતથી એ મૂંઝાયેલો બેઠો છે, અને તમે બસ થેન્ક યુ. સોરી. ખરેખર હા, અંગ્રેજ બે શબ્દ જે મૂકી ગયા છે ને, સોરી ને થેન્ક યુ, આમાં તો આખી દુનિયા આવી જાય છે. મમ્મીજી, મને માફ કરો, મારી ભૂલ થઈ ગઈ કે મેં આવો કાંઈ સવાલ કર્યો, પણ હું એટલા માટે પૂછી રહી છું કે જો મારા પતિને કાંઈ વાંધો હોય ને તો આપણે એનું નિવારણ કરીએ. બહુ સારું બોલો છો. હવે નિવારણ જાણવા માટે મારે તમારા પપ્પાજી સાથે વાત કરવી પડશે. હું એમને પૂછું શું છે. જેમ આપણે સ્ત્રી વાત કરીએ એમ પુરુષ વાત કરે ને તો વધારે ફરક પડે, સમજ્યા? એટલે હું વાત કરી જોઉં. હવે રસોઈ થઈ ગઈ? સારું, જોઉં હું. મમ્મીજી, તમારો આભાર. તમારો પણ. સમાચાર વંચાઈ ગયા? વાત કરવી તમારી હારે કરું? વાતે પણ એમાં પૂછવાનું હોય તો પણ એમ વાત કરે હું કેમ મોટો બોસ હો અને તું કેમ મારી સેક્રેટરી હો ના ના, અને પછી મારી પાસે સમય માગે.
તમે બોસ નહીં, હું સેક્રેટરી નહીં, તમે મારા પતિ, હું તમારી પત્ની. હા તો પતિએ પત્ની હારે વાત કરી હોય અથવા પત્નીએ પતિ હારે વાત કરી હોય તો એમાં રજા લેવાની હોય જ ને સમજ્યા. અને જ્યાં લગી જ્યાં રજા લેવાની આવે ને ત્યાં સમજવાનું કે હવે આ સંબંધનો અંત આવી જાય. એકદમ સાચું કહ્યું. હા, એકદમ સાચું. પણ હું શું કહું છું, આદિત્ય મળ્યો તમને? આદિત્ય નથી મળ્યો મને. કેમ કાંઈ અને કાંઈ કામ છે મારું? ના ના, આજે એનો મૂડ સારો નથી, કે મૂડ લેસ છે. તમે વિચાર તો કરો, એ આવે અને પહેલાં તમને ન બોલાવે, મને ન બોલાવ્યું બને? તે આવી ગયો છે લે. મારે હું વિચાર તો કરતો હતો કે કેમ મોડું થયું હોય છે, આવ્યો નહીં આવી ગયો એ. આવી ગયો અને એના રૂમમાં ગુમસુમ બેઠો છે. જો મારી વાત સાંભળો, હું મીરા બહુને મળીને આવી, એમની સાથે મેં બધી વાત કરી. મેં પૂછ્યું કે આદિત્યને કાંઈ થયું છે, તમારા બે વચ્ચે કાંઈ અનબન થઈ છે? તો કે ના મમ્મીજી, અમારા બે વચ્ચે કાંઈ અનબન નથી થઈ, અમે બંને તો શાંતિથી રહીએ છીએ. પણ ખબર નહીં આજે તમારા દીકરો કયા મૂડમાં આવ્યો છે કે મારી સાથે જીવનમાં એટલે કે લગ્ન પછી પહેલી વાર ઝઘડો કર્યો. આપણો આદિત્ય ઝઘડો કરે એ વાત તમને માન્યમાં આવે છે? ઝઘડો કર્યો એને? ઝઘડો મને કર્યો. નથી આવતી. અને મને તો માન્યમાં એ નથી આવતું કે એ ક્યારે આવ્યો અને ક્યારે એની રૂમમાં વયો ગયો. બાકી તરત આવે અને પેલા મને બોલાવે, મારી હારે 2-4 મિનિટ વાત ફરજિયાત કરે. એમ કાંઈ વાતમાં લેવાનું નહીં તોય વાત કરે. જો એની ઓફિસની વાત કરે, પછી મને કે તમે તમારી યુવાનીની કંઈક વાત કરો ને એમ, પછી અમે બે વાત કરવી. અને રોજ બસ આ જ અમારો નિત્યક્રમ છે. અને તું એમ કહેશો કે આદિત્ય આવીને એની રૂમમાં વયો ગયો ને ગુમસુમ બેઠો છે અને એ પાછું મીરારે ઝઘડો કર્યો. એ જ કહું છું. મીરા બહુએ પૂછ્યું ને તો એને કહે છે કે આજે મને બોલાવીશ નહીં, મારી સાથે વાત ન કરીશ, અને ન બોલવાનું બોલી ગયો. જેને ગુસ્સો શબ્દ નથી ખબર ને એને આજે ગુસ્સો કર્યો. એટલે મને છે ને કંઈક ખોટું લાગે છે. ખોટું ન હોય પણ આમે ઓફિસનું કંઈક કામ હોય ને, ઓફિસનું કંઈક ધંધાનું કામ હોય ને, એ ન પત્યું હોય એટલે એનું ટેન્શન હોય, બીજું કાંઈ ન હોય. મારી વાત સાંભળો, તમને ખબર છે કે ઓફિસનું કામ છે, મને ખબર છે કે ઓફિસનું કામનું ટેન્શન હશે, બરાબર, પણ આમ તુક્કા તો ન લગાવાય ને. આપણે વિચાર તો કરવો પડે ને કે કઈ વાતને લીધે ચિંતામાં છે. અરે મીરા બહુ તો જે વિચાર કરતા હતા ને વિચારી જ ન શકીએ આપણે, કલ્પના બહારની વસ્તુ. મને કહે છે કે મમ્મીજી લગ્ન પહેલાં એમનું કોઈ લફડું તો નહોતું ને? પછી એમ કીધું કે તમે આ લગ્ન માટે ઉધાર રૂપિયા તો નહોતા લીધા ને? અને એ બધું તો જવા દો. મને કહે છે કે ઓફિસમાં અત્યારે કોઈની સાથે ચક્કર તો નથી ને? જાતના સવાલો કર્યા છે હા એમને. લે એટલે મા બાપ તરીકે આપણને ન થાય પણ પત્ની તરીકે એને તો સવાલ થાય ને. યાદ કરો, તમે યાદ કરો જ્યારે તમે ઓફિસથી મોડા આવતા તો હું કેટલા સવાલો કરતી હતી, ક્યાં ગયા હતા, કોને મળ્યા હતા, કેમ આટલું મોડું થયું, કેમ લેટ થઈ ગયા, તમે ક્યારેક મૂડમાં ન હોવ, તમારી સાથે સરખી વાત ન કરો. તો એક પત્ની તરીકે મારા કેટલા સવાલો હતા. તો એ પણ આદિત્યની પત્ની છે એટલે એના મનમાં સવાલો ઉદ્ભવે. થાય જ અને 100% થવા જ જોઈએ સમજ્યા. પણ આમાં એવું છે કે ક્યારેય છે ને બે વચ્ચે ગુસ્સો થયો નથી ને, પતિ પત્ની વચ્ચે આજે કોઈ દિવસ ગુસ્સો કર્યો નથી અને આણે કોઈ દિવસ આવું વર્તન એનું જોયું નથી. એટલે મીરા થોડુંક વધારે લાગતું હોય સમજ્યા. એ જ વાત કરું છું. પણ હું શું કહું છું, જાઓ ને તમે આદિત્ય સાથે વાત કરો ને. વાત કરીશ હું તમ તારે અને હું છે એ જાણવા કોશિશ કરીશ. પણ તું કેનો એ પ્રમાણે કાંઈ નહીં હોય એને તું આ ખોટી ચિંતા કરે છે. ઓફિસનું કંઈક ભરણ પોષણ હોય, એનો કંઈક એનો ભાર હોય ને કંઈક પેમેન્ટ ન આવ્યું હોય ટાઈમે, એવી કંઈક માથાકૂટ થઈ હોય અથવા કોઈ કારીગર હારે માથાકૂટ થઈ હોય, કોઈ પાર્ટી હારે માથાકૂટ થઈ હોય અને એનું એ ટેન્શન એને ઘરે આવીને લીધું સમજાય એવું થયું હોય. હું એમ કહું છું ગમે ટેન્શન હોય પણ મા બાપ તરીકે આપણી તો ફરજ ખરી કે નહીં જાણવાની? તો તમે એકવાર જાઓ દીકરા સાથે વાત કરો તો ખબર પડશે. પણ આમાં એવું પણ થાય કે આપણે જો જાવીએ ને તો એ ટેન્શન એને ઓછું હોય, પણ આપણે જાવી કે શું ટેન્શન છે તો એની પાછું ટેન્શન એ વધારે થઈ જતું હોય, મનમાં એવું થતું હોય. જાઓ ને તમે. હું જાય એની અરે અને વાત કરી તમ તારે. બાકી તું ચિંતા નહીં કરતી. તું ચિંતા કરીને તો એક આદિત્ય વાળો ચિંતા, પછી વળી એની પછી તારે ચિંતા થાય એટલે તું ચિંતા નહીં કરતી અને બધું સમાધાન લાવી દે. આમ જો ખબર છે મને. હા જાઓ. હાય. હાય. તો શું વિચાર્યું પછી? વિચાર્યું ઘણું બધું વિચાર કર્યો મેં,
પણ દામિની તો ક્યારે લગ્ન કરવાના છે? સમજવાની કોશિશ કરતો. જો હું મારી પત્નીને આવી રીતના છોડી શકું એમ નથી. મને તો છોડી હતી ત્યારે એટલું બધું નહોતું વિચાર્યું. વગર વાંકે હું એને શું કહી શકું? મને પણ કઈ વાંક આપ્યો હતો? મારો વાંક હતો? મને પણ એક્સક્યુઝ આપી જ દીધા હતા ને કે ઘરેથી કહી છે એટલે હું લગ્ન કરી લઉં છું. પણ તારા ઘરેથી ત્યારે હા પણ નહોતા પાડતા ને. તને ખબર છે પણ હવે તો હા પાડે છે ને. અચાનક બધું ગમે તેમ નક્કી થઈ જાય ત્યાં સુધી રાહ થોડી જોવાય. જો હું મીરાને કંઈ પણ કહી શકું એમ નથી અને એને છોડી શકું એમ નથી. તો મને અને મારા બાળકને છોડી દઈશ? હું એના માટે જ આવ્યો છું ને તને અહીંયા બોલાવી છે કે રિપોર્ટ્સ મોકલ્યા હતા તને? મેં જોયા, રિપોર્ટ્સ જોયા, એની સાથે તે ફોટોઝ મોકલ્યા એ પણ જોયા, વિડીયો મોકલ્યા એ પણ જોયા. બધી વસ્તુઓ મેં જોઈ લીધી છે નિરખીને. હવે કંઈ કહેવું છે તારે? અને તને ખબર છે કે તે આવી રીતના ફોટો અને વિડીયો મોકલ્યા તો એનું પરિણામ શું આવી શકે? શું આવી શકે? કદાચ મારી પત્નીએ ભૂલમાં મારો ફોન ખોલ્યો હોત ને જોઈ લીધું હોત તો? વેરી ગુડ. તો મને કેવું તું ને તો હું ડાયરેક્ટ એને જ મોકલી દેત. વાકમાં હું આવત ને. હું સમજી શકું છું કે તારી સાથે જે કંઈ પણ થયું છે એ ખોટું થયું છે. મારા તરફથી હું તને સોરી કહું તેનો કોઈ મતલબ નથી બનવાનો. પણ તેમ છતાંય મેં વિચાર કર્યો છે કે તું અબોર્શન કરાવી નાખ. હું એના માટે તને પૈસા આપીશ. ખર્ચો જે કંઈ પણ થાય હું તને આપી દઈશ અને તારી નવી જિંદગીની શરૂઆત કર પ્લીઝ. આપણા પ્રેમ માટે થઈને આટલું નહીં કરી શકે? હા તો એમ કે ને સીધી રીતે કે તારે મારાથી પીછો છોડાવો છે, અબોર્શન કરાવી લો એટલે ન તો તારે મને જવાબ આપવો પડે કે ન તો પછી મારી પાસે કોઈ બહાનું વધે કે જેનાથી હું તારી નજીક આવી શકું. ઘણીવાર એવું બનતું હોય છે દામિની કે તમે આ જૂના ફોટોઝ, વિડીયોઝ અને જૂની યાદોને તમારી સાથે લઈને ફરો ને તો તમે એમાંથી ક્યારેય નીકળી ન શકો. હું અને તને નીકળવું ના હોય તો? હું તને એમાંથી કાઢવા માંગુ છું. તું મારો વિચાર કર. મારી પત્ની છે, મારું પરિવાર છે અને હું આગળ વધી ગયો છું. હવે તું મને આવી રીતના હેરાન કરીશ તો હું એકેય મેળનો નહીં રહું. હું કઈ બાજુ જાઉં? ઠીક છે, હું અબોર્શન કરાવી લઈશ. થેન્ક યુ. માફ કરજે પણ થેન્ક યુ મને સમજવા માટે. 5 લાખ થશે એના માટે. અબોર્શનના 5 લાખ રૂપિયા થશે. આવડી મોટી રકમ? તને ભૂલવા માટે. ગમે એમ તો આ મારું બાળક છે ને, જેની તને કઈ ઉપાધિ તો છે નહીં, તને કઈ પડી નથી તો બસ. તો હું શું કરું? આનાથી એવું પણ સાબિત થાય કે તે બધું પૈસા માટે કરી રહી છે અને એ જ હું તો કરી. કહું છું ને કે લગ્ન કરી લે તો લગ્ન તારે કરવા નથી. લગ્ન કરીને પછી આખી જિંદગી હેરાન કરીશ મને. તારા સ્વભાવ સાથે હું મેચ થઈ જઈશ. તારા આ વર્તનને હું ભૂલી જઈશ અને હું આગળ તારી સાથે આવી રીતના રહી શકીશ. હવે આનાથી વધારે તો શું કરી શકું? કેટલા ઓપ્શન આપ્યા તને. ઓપ્શન આપ્યો કે મારી સાથે લગ્ન કરી લે, ઓપ્શન આપ્યો કે તું મને પૈસા આપી દે. હવે બધી બાજુ તું કે એમ તો ના થાય ને. તું નહીં સમજી શકે મને કે હું શું કહેવા માંગુ છું. અને તને હું કહી દઉં કે જો 5 લાખ આપીશ તો વાત પૂરી થઈ જશે ને. ફોટો અને વિડીયો બધું ડિલીટ મારી દઈશ ને. હા. અબોર્શન પણ કરાવી નાખીશ ને. હા. તો ઠીક છે. દામિની, આ 5 લાખ આપ્યા પછી ક્યારેય તે મને સામે મળવાની કે મોઢું બતાવવાની પણ હિંમત ન કરતી. હા, પેલા 5 લાખ રૂપિયા આપતો ખરા. ત્યાં સુધી તો મારી મરજી, મારે જે કરવું એ કરી શકું ને. જો નાની રકમ નથી અને હમણાં જ મારા લગ્ન થયા છે એટલે આટલા રૂપિયા મારી પાસે પણ અત્યારે છે નહીં. હું કંઈ સગવડતા કરું છું અને જલ્દી તને રૂપિયા આપી દઈશ, વ્યવસ્થા કરી નાખીશ. પણ મેં કહ્યું એમ બીજી વાર તારું મોઢું પણ મને બતાવતી નહીં. સમજી? સમજી ગઈ. પૈસા વાત તો કરવી પડશે. 5 લાખ રૂપિયા કઈ નાની રકમ નથી. પપ્પા જુઓ, મેં તમને અહીંયા એટલા માટે જ બોલાવ્યા છે કે કાલના તમે મને પૂછતા હતા ને કે તું ટેન્શનમાં કેમ હતો. પપ્પા, જે સાચી હકીકત છે ને જણાવી દેવા માગું છું. કોઈ વાત છુપાવવા નથી માગતો. ઘરે હું કોઈને પહેલાં તો મેં વિચાર્યું તો કોઈને નહીં કહું, પણ પછી મને લાગ્યું કે મારે આ વાત તો તમને તો કહેવી જ પડશે, કારણ કે પૈસાનું ટેન્શન છે.
પૈસાનું ટેન્શન? હા પપ્પા, મેં એક સટ્ટો રમ્યો હતો અને હું એ સટ્ટામાં 5 લાખ રૂપિયા હારી ગયો છું. 5 લાખ રૂપિયા હારી ગયો સટ્ટામાં? અરે પણ તારે જરૂર હું એવા સટ્ટા રમવાની? તને જરી કઈ વિચાર ન થયો કે આ 5 લાખ રૂપિયા હું કેવી રીતે ભેગા કરીશ? અને તને એમ હતું કે સટ્ટા હું રમીશ એટલે 5 લાખના 10 લાખ કરી, 10 લાખના 20 લાખ કરીશ, એમ શું તને તો મનમાં એમ જ હશે તને? કારણ કે તને તેમ હોય ને કે સટ્ટો એટલે એક બસ કલ્પવૃક્ષ કહેવાય કે જ્યાં પથ્થર ફેંકવી એટલે બસ રૂપિયાનો ઢગલો જ થાય. જો એમ સટ્ટામાં રૂપિયાવાળા થતા હોય ને તો અત્યારે હું અબજોપતિ બની ગયો. પપ્પા, મેં તો એટલું બધું નહોતું વિચાર્યું, પણ મેં એટલું વિચાર્યું હતું કે હમણાં જે વિચાર્યું જ નથી, તારામાં વિચારવાની સમજણ જ નથી. લેને એમ ગણવીને તો હાલે. ઢગલાનો ઢસો તું, તને ખબર નથી, ભાન નથી, તને પેપર નથી વાંચતો. કયો એવો એક વ્યક્તિ તો બતાય કે જે સટ્ટો રમ્યો હોય ને રૂપિયા જીતી ગયો હોય અને મોટો અબજોપતિ થઈ ગયો હોય? હા, અબજપતિ થાય પણ એ તરત જ રોડપતિ હોતે ને થઈ જાય, સમજ્યા? એ સટ્ટામાં રૂપિયા હારે છે. કોઈ ભટ્ટનો દીકરો મરદનો દીકરો એવો નથી કે એ સટ્ટામાં રૂપિયા જીતી ગયો હોય અને પછી ઘર ભેગો થઈ ગયો હોય. જુઓ પપ્પા, મને એમ થયું કે લગ્નનો ખર્ચો જે થયો છે ને એ એકાદો સટ્ટો રમી નાખું ને તો એ પૈસા પાછા આવી જાય. અને મેં એટલે આવું પગલું ભર્યું હતું. સટ્ટો તો છે ને એક એવો કાદવ છે કે માણસ એમાં ખૂપી જાય ને પછી એને એમ થાય કે બસ હમણાં હું બહાર નીકળી જાય, હમણાં બહાર નીકળી જાય, એટલે હમણાં જ બહાર નીકળી ગયો એમ કરીને વલખા મારે પણ એ અંદર ને અંદર ઘરતો જ જાય, સમજ્યા? આ તો તારે 5 લાખમાંથી આપણે એમને કહી દીધું, સમજ્યા? બાકી લોકો તો 50 લાખ લગી એમ લાગે 5 લાખ રૂપિયા તને કેમ છું કે લગ્નનો ખર્ચો હું તરત જ વાળી દે એમ સટ્ટો રમી એટલે 5 લાખ વહી ગયા ને. આ તો તને આંખ ઉઘડી ગઈ એટલે હજી તું થોડોક હોશિયાર છો મારી નજરમાં કે 5 લાખમાં તારી નજર તો ઉઘડી ગઈ કે હવે 5 લાખ રૂપિયા હું હારી ગયો છું તો વાત કરી દઉં એમ. પછી 5ના તું ડબલ કરવો હોતે ને 10ના ડબલ થાત. આ વાતની જાણ હું મીરાને નથી કરી શક્યો, મમ્મીને પણ નથી કહી શક્યો, અને મીરા સાથે તો મારે ગુસ્સામાં ન બોલવાનું બોલાઈ ગયું. મારો કોઈ મતલબ એવો નહોતો, પણ માની લ્યો કે હું આટલા પૈસા હારી ગયો છું એટલે ખૂબ ચિંતામાં હતો કે હું ક્યાંથી પૈસા અત્યારે લાવીશ, કેવી રીતના કરીશ. અને આ બધી વાત છે ને મારા મિત્રની હિસાબે થઈ. મહેશ એ એ એ દર વખતે આવું જ કરે. એ રૂપિયા છે ને મતલબમાં બીજેથી કમાય અને પછી વાર ના પડી તને એનો સંગ તું છોડી દે, એનો સંગ છોડી દે. કારણ કે એના ધંધા જે છે, સમજા? એ મહિલાના તો બધા એને હારી હારી મોટી મોટી વાતો કરે કે હું આ લીધો હમણાં તો એ પંચ લઈ આવ્યો છે, સમજ્યા? અને બધાને એમ કહે કે હું તો આમાં બહુ રૂપિયા હું આમાં બસ રૂપિયા કમાવો છું અને કપડાં હારા હારા પહેરે, એક 12,000 તો એ બૂટ લઈ આવ્યો છે. એટલે બધાને એમ થાય કે નહીં આ છે ને કંઈક રૂપિયા કમાય છે, એટલે બસ બધા આવી વાત કરે, લોભાની સ્કીમ આપે અને માણા એમાં રૂપિયા નાખે, બસ એ જ રૂપિયા નહીં જલસા કરશે. કે હમણાંથી થાઈલેન્ડ ગયો તો થાઈલેન્ડ બાદ દેશ ગયો તો એનું જ કહેવા માંગતો હતો. એને તો હમણાં જ મને કીધું હતું કે તું તારા લગ્ન પછી કે હનીમૂન માટે નથી ગયો ને તો એકાદો સટ્ટો રમી નાખ ને એમાં કંઈ લાંબો ખર્ચ નથી, 50,000 રૂપિયા ભૂલી જાય. મેં એની વાત માની અને મેં મૂર્ખાઈ કરી, કારણ કે બધા લોકો ન કમાઈ શકે, કદાચ બધાના કિસ્મત સરખા ના હોય. એના કિસ્મત તો એ રોબોટ થકું કામ કરીને પણ પૈસા કમાઈ લે છે. પણ પપ્પા, અત્યારે હું ખૂબ ચિંતામાં છું અને હવે હું શું કરું મને કંઈ સમજાતું નથી. મારે પૈસા ભરવા પડે એમ છે. જો તું હવે વધારે ટેન્શન નહીં લે અને આ બધા હવે અટકી જાય છે. 5 લાખનો તો હું કાંઈક બંદોબસ્ત કરી દે એવું લાગશે ને તો આપણો નથી મિત્ર તારો એને કંઈક વાત કરી છે ને એ કંઈક થોડાક ઘણી મદદ કરશે ને હું થોડી ઘણી મદદ કરી એમ કરીને આપણે કંઈક આનો સોલ્યુશન લાવશું. પણ હવે તું છે ને આગળ વાત કંઈ વધારતોય નહીં અને આ રમતોય નહીં હવે આગળ સટ્ટા. અને મહિલાની તો હાવ સંગત જ છોડી દે છે જો તારે હરખી રીતે રહેવું હોય ને તો. કારણ કે એ હજી તું જાય ને જો હું જાઉં ને ગમે એમ કરી નિર્ણય કરીને આવ્યો હોય કે આની આરે છે ને મારે ધંધો કરવો જ નથી, પણ આ હું એવી સ્કીમ છે ને એનામાં કે 5-10 મિનિટ એની હારે વાત કરો ને એટલે સામેવાળો તરત માણસો ઓગળી જાય. તારે ભોળવી દે વાતમાં પપ્પા. સારું, થેન્ક યુ. જો ટેન્શન નહીં લેતો આ વાતનું, સમજ્યા? અને બસ અહીંથી બંધ કરી દેજે. બિચારા મારા ભોળા પપ્પા તરત મારી વાતમાં આવી ગયા અને મેં તો બિચારા મહેશને પણ બદનામ કર્યો. અશોક, આવ બેસ. કેમ આમ ઉદાસ થઈ ગયો? જો તારા કાકા ઘરે નથી ને આદિત્ય પણ ઓફિસ ગયો છે, કંઈ કામ છે? મારા કાકા મને હમણાં મળ્યા
ક્યાં મળ્યા? રસ્તા પર, અને એણે જ મને અહીંયા મોકલ્યો. શું વાત થઈ ને શું કામ તને મોકલ્યો? કારણ કે એ વાત કરતા ડરતા હતા, દુઃખી હતા. દુઃખી હતા તારા કાકા? એવી શું વાત બની છે કે તારા કાકા દુઃખી હતા? જો કાકી મારી વાત સાંભળો. બોલ ને. આદિ હમણાંથી ન બહુ ઉપાધિમાં રહેશે ને. હા, આદિત્ય છે તો દુઃખી જ, કારણ કે હમણાંનો એનો સ્વભાવ સાવ બદલાઈ ગયો છે. પણ વાત શું છે એ તો કે. વાત તમે સાંભળશો ને તો તમને દુઃખ થાય, પણ ન છૂટકે વાત કરવી પડશે. જો અશોક, તું છે ને આમ ગોળ ગોળ વાત નહીં કર. જે કહેવું એને સીધું સીધું કહી દે એટલે ખબર પડે કે વાત શું છે. કાકી વાત એમ છે કે આદિ સટ્ટામાં 5 લાખ રૂપિયા આવી છે. શું? હા 5 લાખ રૂપિયા સટ્ટામાં હારી ગયો છે? હા. પણ આ જુગારના રવાડે ક્યારથી ચડ્યો એ? આખો મહેશભાઈ કરીને છે ને, એની હારે એ સેડો હતો. એને કાંઈક લાલચ આપી છે ને. હે ભગવાન, 5 લાખ રૂપિયા કોઈ નાની રકમ નથી. અને આદિત્યને એમ લાગે છે કે 5 લાખ રૂપિયા તો હવે કઈ વાંધો નહીં. અને જો મારી વાત સાંભળો, આ વાત છે ને મારી પાસે મારી ઘરે વાત નહીં બદનામી થાય ને પછી નામ ખરાબ થાય, એવું તો નોશ કરાય ને. ના ના, મીરાઓને આમાંથી એકેય વાતની જાણ નહીં કરું. જો સાંભળ, તારા કાકા આવે ને એટલે એમને કહેવું છે મારે કે મારા દાગીના છે ને એ આપી દઉં, અને થોડા ઘણી બચત પડી છે એ પણ આપી દઉં. મદદ તો મારે કરવી હતી, પણ તમને ખબર ને મારા મમ્મીને હમણાં ઓપરેશન. ખબર છે બેટા, તારી પાસે અમે અપેક્ષા કેવી રીતે રાખી શકીએ? તારા માથે બાપનો હાથ નથી, એકલા હાથે બધું તે ઊભું કર્યું છે. અને તને અમે લોકો આ બધી વસ્તુમાં મદદ ન કરી અને તારી પાસેથી મદદની અપેક્ષા રાખીએ? ના ના, એની ચિંતા ન કર. પણ તું આ મુશ્કેલ સમયમાં અમારી પડખે ઊભો રહ્યો છે ને, એ જ બહુ મોટી વાત છે. હું તો રહેવું જ પડે ને. તમે ક્યાં કોક છો? તમે મારો પરિવાર જ છો ને. હા બેટા. પણ આ વાતની જાણ છે ને મીરા વહુને દોથાઈનું ધ્યાન રાખજો, નકર એ વધારે દુઃખી થાય બિચારા. હા, મને ખબર છે કે જો એને જાણ થશે ને તો એ વધારે દુઃખી થશે. એટલે એને તો જાણ કરવાની જ નથી. આ બધી વાત એની જાણ બહાર જ રાખવાની છે, જેથી કરીને એને કોઈ તકલીફ ન થાય. અને રહી વાત આ દેવું ચૂકતે કરવાની, તો ગમે તેમ કરીને કરવું પડશે. અને આ જતી ઉંમરે મારે દાગીના પહેરીને ક્યાં જવું છે? દીકરાથી ભૂલ થઈ છે, હવે એને આ વાત કબૂલી જ લીધી છે. તો વાત કબૂલી લીધી ને એ વાત મને બહુ ગમી, કારણ કે આ એટલું લેણું છે ને પછી વધારે થાય અને પછી એને નો આવવાના વિચાર આવવા મળે, એની કરતાં કહી દીધી નહીં સારું થયું. જે થાય ને એ આમ ગણો તો સારા માટે જ થાય. હા બેટા, એકદમ સાચું કહ્યું. જે થાય ને એ સારા માટે જ થાય. કદાચ આદિત્યથી ભૂલ થઈ ગઈ તો થઈ ગઈ, પણ હવે એને એ ભૂલ સુધારવાનો મોકો આપવો જોઈએ, નહીં કે એને મેણા ટોણા મારીને એની ઉપર ત્રાસ ગુજારવો જોઈએ, હે ને? એટલે કાંઈ વાંધો નહીં. તારા કાકા અત્યારે મને લાગે પૈસાની જોગવાઈ કરવા જ ગયા હશે. હા, એ પૈસા ગોતવા જ ગયા. કારણ કે એમને જીવનમાં ક્યારે 1 રૂપિયાનું દેણું નથી કર્યું. એ માણસ કેવી રીતે આ બધું સહન કરી શકે? સાચી વાત છે. પણ કાંઈ નહીં થાય, ઉપાધિ નહીં કરતા. આમ જુઓ બધું સારું થઈ જાય. અને તમે ઘરેણાં વેચો છો એ વાતનું મને દુઃખ થાય છે, કારણ કે આ મારા કાકાના ને તમારા લગ્ન થયા ત્યારના ઘરેણાં હોય, અને આટલા વર્ષ પછી તમે આ જૂનું એટલું હોનું કહેવાય, અને આ તો હાસું છે ને, તો દુઃખ થાય. દુઃખ તો મને થાય છે બેટા. અને હું શું કહું તો વેચતા નહીં, આમ ગીરવે મૂકજો. એ ખાય પણ ઘરેણાથી મોટો દીકરાનો જીવ તો નથી જ ને. કાંઈ વાંધો નહીં. તો હવે કાકી હું જાઉં. હા બેટા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.
હેલો, હાલો. મીરા બોલું છું. હા. મને લાગે છે કે તારા ફોનમાંથી આ ફોટા ભૂલમાં મારા ફોનમાં આવી ગયા છે. જરા ડિલીટ કરી નાખજો ને. તને મોકલાઈ ગયા? હમ. સોરી, હું આદિત્યને મોકલતી હતી. અચ્છા, એવું હતું? તો પછી એક કામ કર, હું એને ફોરવર્ડ કરી દઉં છું. લાગે છે કે તે ફોટોસ બરાબર જોયા નથી. ફોટોસ બરાબર જોયા છે મેં, પણ તું મને એ કહીશ કે તે આ ફોટો મને મોકલ્યા છે શું કામ? આટલા બધા ફોટોસ ભૂલમાં ના આવે, અને એ પણ આવા. તો એમાં એક રિપોર્ટ પણ છે, એ જોયો કે નહીં? જોઈ લીધો. નજર નાખીને ત્યાં ખબર પડી ગઈ કે શું છે આ બધું. હવે મને તું કે શું છે આ બધી? એ બધું સાચું છે. હવે તને ખબર જ પડી ગઈ છે તો ઠીક છે. હું અને આદિ ભૂતકાળમાં પ્રેમ કરતા હતા, એકબીજાની સાથે રહેવું હતું, પણ એના ઘરેથી અને મારા ઘરેથી ત્યારે માન્યા નહીં, અને હવે હું પ્રેગ્નેન્ટ છું. જો, લગ્ન પહેલાં શું હતું ને એનો કોઈ મિનિંગ નથી બનતો, કારણ કે બધાનું એક પાસ્ટ હોય છે, એમ તમારું બંનેનું પણ હશે. પણ અત્યારની તારી હરકતો મને બરાબર નથી લાગતી. તારે આ ફોટા અમને લોકોને મોકલવા ન જોઈએ. અને તું એમ કહે છે કે તું એના બાળકની મા બનવાની છે, એ વાત હું કેવી રીતે માની લઉં? કેવી રીતે માની લઉં એટલે? રિપોર્ટ્સ મોકલ્યા છે, જોઈ લે. રિપોર્ટ્સ તો ઘણા બધા ખોટા બને છે. આ દુનિયામાં જીવતા માણસો પણ પોતાના મરણના દાખલા લઈને ફરતા હોય છે, તો કેવી રીતે માની લેવાનું? તારે માનવું હોય તો માન, ન માન તો કંઈ નહીં, પણ જે છે ને એ હકીકત આ જ છે. અને સાંભળ, આદિએ મને ત્યાં સુધીની વાત કરીશ કે એ મને પૈસા આપશે. કેટલા? 5 લાખ રૂપિયા. તું એમ કહે છે કે તું એને પ્રેમ કરે છે, અને અબોર્શન કરવા માટે કોઈ 5 લાખ રૂપિયાની જરૂર નથી હોતી. જો તું ખરેખર એને પ્રેમ કરતી હોય અને હવે તું અબોર્શન કરાવવા માંગતી હોય જેથી અમારું ઘર ન ભાંગે ને, તો એમાં 5 લાખ રૂપિયાની કોઈ જરૂર ન પડે. તને શું લાગે છે કે અબોર્શન હું મારા પૈસાથી નહીં કરાવી શકતી હોય એમ? તો નથી કેમ કરાવતી? શું કામ? હું હેરાન થઈ રહી છું, તો તમે લોકો શાંતિથી કેવી રીતે જીવી શકો મને હેરાન કરીને? તારે અમને ગમે એમ હેરાન- તોય બાળક તો તારા પતિનું જ છે ને, અને મારી વાતનો વિશ્વાસ ના આવતો હોય ને તો જઈને તારા પતિને પૂછી લેજે. એને તો હું પૂછી જ લઈશ, એની સાથે તો હું બધી વાત કરી જ લઈશ. પણ તને સવાલ કરું છું, એનો જવાબ આપ ને. તું અમને હેરાન કરવા માંગતી હોય તો ફક્ત પૈસા માંગીને કેમ હેરાન કરે છે? સાચું માણસ હોય ને એ ફોટા મોકલે નહીં, સીધું ઘરે આવી જાય. તો કેમ તું આજ સુધી ના આવી મારી સામે? કારણ કે આદિએ ના પાડી છે. હમણાં જ મળ્યો તો મને, પણ અત્યારે મારી એની સાથે વાત નથી થતી ને એટલે. આદિએ ના પાડી તો ત્યારે માની લીધું, અને થોડી જ વાર પછી મને ફોટા મોકલ્યા. જો, મને તારી કોઈ વાત પર કોઈ વિશ્વાસ નથી. તું એટલી બધી સાચી હોય ને તો મને આ બધી વાતની સાબિતી આપી દે, એટલે તું કઈ છે કરવા માટે હું તૈયાર છું. હવે આનાથી વિશે શું સાબિતી આપું? અને તને હજુ વિશ્વાસ ના આવતો હોય તો કહ્યું ને મેં કે જઈને તારા પતિની સાથે વાત કરી લેજે, પૂછી લેજે એને કે એ મને મળવા આવ્યો હતો કે નહીં, પૈસા દેવા માટે રાજી થયો હતો કે નહીં. પૈસા તો આપી જ દેશે, એણે કીધું છે એટલે તને ના નહીં પાડે. પણ એણે જ્યારે તને પૈસાના વાયદા કર્યા તો છતાં પણ આ તું શું કામ કરે છે એ મને કહીશ? ક્યાંક એવું તો નથી કે તારે બે બાજુથી પૈસા જોતા હોય? અડધા આદિત્ય આપે ને અડધા હું? બિલકુલ નહીં, પણ મેં એવું વિચાર્યું કે આ વાત તારા સુધી તો પહોંચવી જ જોઈએ ને, કારણ કે હું એકલી શું કામ હેરાન થાઉં. અને રહી વાત અબોર્શન કરાવવાની, તો આ 5 લાખ રૂપિયા છે ને હું મારા માટે માગી રહી છું. ઓબ્વિયસલી આ આખી મારી જિંદગીનો સવાલ છે. સાચી વાત છે, એ વાત તો એકદમ સાચી કરી કે આ તારી જિંદગીનો સવાલ છે, અને તારી જિંદગી બચાવવા માટે આપણે ગમે તે કરવું પડે. તો એક કામ કર, આપણે બંને રૂબરૂ મળીને વાત કરીએ. 5 નહીં, 15 લાખ રૂપિયા આપવા માટે હું તૈયાર છું, પણ એના માટે તારે મને રૂબરૂ મળવું પડશે. બોલ, મળીશ? મને શું વાંધો હોય? ઠીક છે, મળીશું, પણ પહેલાં એકવાર તારા પતિ સાથે તો વાત કરી લે. એ તને મળવાની પરમિશન દેશે કે નહીં? કરી લઈશ. મારા પતિ સાથે વાત કરવાની બધી જવાબદારી મારી છે. બસ તું તૈયારી મારે, હું જેવું એડ્રેસ મોકલું ને એવી મને મળવા આવી જજે. ઠીક છે. આદિત્યના પપ્પા ફોન કેમ નથી ઉપાડતા? ક્યારની એમને ફોન કરું છું, પાછી રિંગ વગાડવી પડશે. કેટલી વાર કીધું. અશોક, તું તું અહીંયા પૈસા હા, મારા કાકાએ આપ્યા છે. તારા કાકા ક્યાં છે? એમને ક્યારની હું ફોન કરું છું, મારો ફોન જ નથી ઉપાડતા. એ
અત્યારે થોડુંક એને કામ છે ને એટલે ગયા છે ને મને કીધું કે તું આ પૈસા લઈને ઘરે જા. અને આ કેટલા રૂપિયા છે? એ 5 લાખ. 5 લાખ થઈ ગયા? હા, પણ આ તમારા ઘરેણાં ને એ મારા ઘરેણા બચત બધું થઈને 5 લાખ થઈ ગયા? હા થઈ ગયા. અરે વાહ, આ તો બહુ સારું કહેવાય ને કે 5 લાખ રૂપિયા થઈ ગયા. ઉપાધિ કરવાની કોઈ જરૂર જ નથી. બહુ સારું કહેવાય. હવે હવે આ રૂપિયા ભરી દઈશું એટલે આદિત્યના માથેથી બધો ભાર હળવો થઈ જશે. હા સાચી વાત છે તમારી. આ મીરા વહુના દાગીના એમને પાછા આપી દઈશ. જુઓ ને બેટા, હવે મારા દાગીના અને તારા કાકાની ને મારી બચતથી જ રૂપિયા થઈ ગયા હોય તો પછી આપણે એમના દાગીના ક્યાં લેવાની જરૂર છે, બરાબર ને? સાચી વાત. એમને જીવ મોટો રાખીને દાગીના તરત જ આપી દીધા. પણ હા શું કહું તો આ આદિના કિસ્મત કેટલા સારા છે કે એને આ મીરા વહુ જેવી ઘરવાળી મળી છે. સાચું કહ્યું બેટા તે. એટલે આ સમયમાં આવી ઘરવાળી મળવી ને બહુ મુશ્કેલ છે. પણ એ પ્રતાપ બધાય તમારા જ છે હો. તમે જ્યારે એને આમ એની માટે ભગવાનને પ્રાર્થના કરી છે ત્યારે જ આવી ઘરવાળી મળી ને. બેટા, પ્રાર્થના તો સાચા મનથી કરી હતી, પણ ખબર નહોતી કે આટલી સંસ્કારી અને સમજદાર બહુ મળશે કે જેને કોઈ બીજી લાલચ જ નથી. વિચાર તો કરતું, એને 1 મિનિટ પણ વિચાર ન કર્યો. આ લગ્નને થોડો સમય થયો છે છતાંય દાગીના આપતા અચકાય નહીં. આપણે ચડાવ્યા એ પણ અને એના પપ્પાને ત્યાંથી આવ્યા એ પણ બધા દાગીના આપી દીધા. કહ્યું કે મારા પતિના માથે દેવું હોય અને હું શાંતિથી આ બધું જોયા કરું, એ કેમ ચાલે? સાચી વાત છે. અને બીજી વાત એ કે હમણાં થોડાક દી મારા કાકાનું ધ્યાન રાખજો, બહુ ચિંતામાં છે. હા બેટા. દુકાને બિચારા આમ રોવા જેવા થઈ ગયા હતા. હોની દુકાને ગયા ને આખી જિંદગી જેને મહેનત કરી હોય, પરસેવો પાડીને રૂપિયા કમાયા હોય ને એમાંથી ઘરેણાં કરાવ્યા હોય ને એટલે દુઃખ થાય. પણ ક્યારેક બાળકથી ભૂલ થઈ જાય તો એ ભૂલને માફ જ કરવાની હોય ને, એ ભૂલને અવગણી નાખવાની હોય. હવે એનાથી ભૂલ થઈ ગઈ છે તો એ ભૂલ સુધારવાની જગ્યાએ જો એને ઊંધા રસ્તે લઈ જઈએ કે 2 ખરાબ શબ્દ બોલીએ તો પાછો એ ભૂલ કરે. સાચી વાત કે નહીં? સાચી વાત છે તમારી. અને જો આ 5 લાખ કાંઈ એટલી બધી મોટી રકમ ન કહેવાય આ સમયમાં, પણ ખોટું એ ખોટું કહેવાય, હું માનું છું. પણ અત્યારે મતલબ આ બધી ખબર પડી ગઈ ને એ બહુ સારું છે. બાકી સટ્ટામાં તો તમને ખબર જ છે ને, આપણે આ બાજુની સોસાયટીમાં એક જણાનું આખું મકાન વયું ગયું. હા બેટા, ખોટી આદતો એક માણસને પડે પણ એમાં આખું પરિવાર હોમાઈ જાય. કહેવાય છે ને કે ભૂલ કરે ને એની સાથે સાથે એના ઘરના લોકોય ભોગવે છે, અને આપણી સાથે એ જ થયું ને. પણ છોડ, એક વખત આદિત્ય સાથે વાત કરજે. આદિત્યને કહેજે કે આજે જે ભૂલ કરીને એ બીજી વાર ન કરે. હા, જીવનમાં ક્યારેક માણસ એવી ભૂલ કરી બેસે જેને વિચારી પણ ન હોય, અને અત્યારે આ ભૂલનો પશ્ચાતાપ જો ઘરના બધા જ કરી રહ્યા છે. સાચી વાત છે. હા ને? અને કાંઈ વાંધો નહીં, હું એને સમજાવીશ. પણ અત્યારે એ દુઃખી છે ને એટલે મતલબમાં સમજી જાય, પણ છતાં પણ એનું ધ્યાન તો રાખવું પડશે. હા બેટા, રાખવું જ પડશે. હા, તું એને સમજાવજે કે બીજી વાર આવી ભૂલ ન કરે. ના કંઈ વાંધો નહીં. અને હવે તમારે કાંઈ ચિંતા નથી કરવાની. હા બરોબર છો? હા, કાંઈ વાંધો નહીં. તું જા અને તારા કાકાને કહેજે કે વહેલા ઘરે આવે. ભલે કાકી, આ પૈસા સાચવીને મૂકી દેજો. બોલ, શું લેવા બોલાવી મને? કામ હતું એટલે બોલાવી છે. કોઈ શોખ નહોતો કે તને અહીંયા બોલાવીને બેસાડું. શું કામ હતું? તારા રિપોર્ટ્સ જોવા હતા. બતાવીશ મને? બતાવ્યા તો હતા, ફોટો મોકલ્યો હતો ને. ઓરિજિનલ રિપોર્ટ્સ.
હું કાંઈ મારી સાથે લઈને થોડી ફરતી હોય રિપોર્ટ્સ. તો ઠીક છે, હું તારી સાથે આવવા માટે તૈયાર છું. આપણે બંને તારા ઘરે જઈએ, હું બહાર ઊભી રહીશ. તું મને એકવાર રિપોર્ટ્સ બતાવી દે એટલે હું જતી રહીશ. એનાથી શું થશે? સાબિતી શેની? કે રિપોર્ટ સાચા છે કે ખોટા. સાચા જ હોય ને. તને શું લાગે છે કે હું ખોટા રિપોર્ટ્સ બનાવું? અને એમાંય તે જે રિપોર્ટ્સ મેં ફોનમાં મોકલ્યા છે એ જ રૂબરૂમાં છે, એમાં કાંઈ ફરી નહીં જાય. તને ખબર ન હોય ને તો કહી દઉં કે મારો ભાઈ ડૉક્ટર છે. મારા ભાઈને બધી ખબર પડે છે કે કયા રિપોર્ટ સાચા અને કયા ખોટા. એટલે મેં જે રિપોર્ટ એને મોકલ્યા હતા ને એ તો ખોટા નીકળ્યા. એટલે મને લાગ્યું કે હવે સાચા રિપોર્ટ ઘરે પડ્યા હશે તો એ જોઈ લો એક વખત. રિપોર્ટ સાચા જ છે, સમજી ગઈ? ઠીક છે, રિપોર્ટ સાચા હોય તો પછી મારે તને કંઈ ના કહેવું જોઈએ. આપણે એક કામ કરીએ, પોલીસ ચોકીએ જઈએ. ત્યાં જઈને આપણે બધી વાત માંડીને કરીએ. અને હું તને કહી દઉં કે આદિત્ય ખોટા જ છે. એમણે જે કર્યું એ બધું ખોટું છે, તો પછી એમને સજા થવી જોઈએ કે નહીં? બદનામ થઈ જશો બધા. બદનામી થશે. બદનામી તો તું શું કરવા નીકળી હતી? તે રિપોર્ટ્સ મને મોકલ્યા, આદિત્યને મોકલ્યા, ખબર નહીં બીજા કોને કોને મોકલ્યા હશે. અરે જે માણસ બદનામી કરવા ઈચ્છતું જ ન હોય, કોઈનું ઘર ભાંગવા જ ન ઈચ્છતું હોય ને, એ રિપોર્ટ્સ મોકલે જ નહીં પહેલાં. તારે જે સમજવું હોય ને સમજ. હકીકત આ જ છે. હકીકતથી કેટલી વાર ભાગીશ? આજ નહીં તો કાલે તારી બધી કરેલી વસ્તુઓ તારી સામે આવશે ત્યારે. જો દામિની, હું માનું છું કે તું આદિત્યને પ્રેમ કરતી હોઈ શકે, બધાનું પાસ્ટ હોય છે આ દુનિયામાં. પણ મારે હકીકત જાણવી છે કે તું આ બધું શું કામ કરે છે, તમારી વચ્ચે શું વાત થઈ છે, શું ચાલી રહ્યું છે આ બધું. મને સેટિસ્ફેક્શન મળી જશે તારી વાતથી તો હું જતી રહીશ. મારે તારી સાથે કોઈ વાત નથી કરી. વાત મારી આદિત્ય સાથે થઈ હતી ને, એ મને પૈસા આપવા માટે રાજી છે, તો હું એની સાથે વાત કરી લઈશ. એ મારા પતિ છે. કદાચ હું એમને ના પાડું ને કે આ પૈસા ઘરની બહાર નહીં જાય તો એ પૈસા તને નહીં આપે. એટલે જ કહું છું કે પૈસા આપવાની જવાબદારી મારી. અને મેં તને પહેલાં પણ કહ્યું હતું કે 5 નહીં 15 લાખ રૂપિયા આપવા માટે હું તૈયાર છું. પણ એકવાર મને સાબિતી તો આપ કે તું સાચી છે. મને ક્યાંક એવું લાગવું તો જોઈએ ને કે હા, સામેવાળી છોકરી જે વાત કરે છે બરાબર. આ ખોટું છે, ખોટું છે બસ. તો આટલી વારમાં બોલી ગઈ. મને લાગ્યું હતું કે મારે બહુ જ લાંબી માથાકૂટ કરવી પડશે તારી સાથે. પણ સારું, ચાલ, ખોટું તો ખોટું. હવે મને એ કહીશ કે આટલું બધું ખોટું કરવા પાછળ શું કારણ છે? પૈસા? મેં એમના માદી સાથે વાત કરવાની કોશિશ કરી હતી, પણ એ વાત નહોતો કરતો. એકચ્યુઅલી પહેલાં અમે બંને લગ્ન કરવાનું નક્કી કર્યું જ હતું, પણ ત્યારે મારા ઘરે પણ પ્રોબ્લેમ ચાલતી હતી, નહોતા માનતા. હવે જેમ તેમ કરીને મેં મનાવ્યા છે, પણ મનાવવામાં મોડું થઈ ગયું. એટલામાં આદિના લગ્ન થઈ ગયા હતા. હું એને ભૂલી નહોતી શકી. એટલે મેં વિચાર્યું કે જો હું આદિને આવું કહીશ ને તો કદાચ એ મારી સાથે વાત કરે, મારી સાથે રહી અને લગ્ન કરવા માટે માની જાય. એટલે મેં ખોટું કહ્યું કે હું પ્રેગ્નન્ટ છું અને ખોટા રિપોર્ટ બનાવ્યા. પણ છતાંય તે કોઈ વાત સમજવા તૈયાર જ નહોતો. ઇવન મેં તો પૈસાની માંગણી એ કરી. મને થયું કે પૈસા માગીશ ને તો કદાચ એ ત્યાં હારી જશે, પણ છતાં એ પૈસા આપવા માટે રાજી થઈ ગયો. હા, એ પૈસા આપવા માટે રાજી થઈ ગયો કારણ કે એમને એમનું ઘર બચાવવું હતું. દામિની, આ બધું સાંભળ્યા પછી મને એવું નથી લાગતું કે મારે તને કંઈ વધારે કહેવું જોઈએ. તું પ્રેમમાં હતી એટલે કદાચ તેને પામવા માટે બધું કર્યું હશે, પણ તું એ કેવી રીતે ભૂલી ગઈ કે હવે એની લાઈફમાં કોઈ બીજું છે? તો એમાં મારો વાંક છે? મેં તો પ્રેમ કર્યો હતો ને. માનું છું કે સમય સંજોગ સાથે નહોતા, બધું બરાબર નહોતું થઈ શકે, પણ તો હવે હું શું કરું? હું એને નથી ભૂલી શકતી. તો એ તો હું તને શું કહું, તમારે બંને મળીને વાત કરી લેવી જોઈએ. જો તમે બંને એકબીજા વગર ના જ રહી શકતા હોય તો પછી લગ્ન કરી લેવા જોઈએ. અને જો આદિત્ય એમ કહેતા હોય કે એ તારા વગર જીવી શકે છે તો કોઈ ખોટા માણસની પાછળ પોતાની જાત બરબાદ કરવી ને એ પ્રેમ નથી. તો અશોક તને એટલા માટે બોલાવ્યો કે આદિત્યને આ પૈસા આપી અને એની સાથે તારે જવાનું છે. કેમ કે વાત એમ છે કે તારા કાકા જવાની ના પાડતા હતા. હવે આજે એને પૈસા આપવાના છે, તમે બે જઈ આવો તો વધારે સારું. તો કાંઈ વાંધો નહીં. આદિ આવી ગયો છે? હા હા, એને બોલાવો. આદિત્ય,
આદિત્ય હા હા આપણે આ પૈસા હવે દઈએ છીએ ને હા 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 જો બેટા મારા દાગીના તારા પપ્પાની બચત મારી બચત એ બધું ભેગું કર્યું ને તો 5 લાખ રૂપિયા થઈ ગયા. આ 5 લાખ રૂપિયા તું આપી દે એટલે તું પણ આ દેવામાંથી બહાર નીકળે અને શાંતિથી જીવન જીવી શકે. સમજો? સમજી ગયો. અને હવે પછી ક્યારે આવી ભૂલ નહીં થાય. હા છેલ્લીને પહેલી વાર મેં આ ભૂલ કરી નાખી પણ બસ હવે બેટા ખબર છે મને કે ત્યાં આજ પહેલાં ક્યારે આવી ભૂલ નથી કરી, પણ તું ઉપાધિ ન કર, બધું સરખું થઈ જશે. સમજો? સાચી વાત છે. તમે ક્યાં ગયા? આ હાથમાં શું છે? પૈસા. આ તમે તો જાણો જ છો ને કે આદિત્યના માથે જે દેવું થઈ ગયું હતું તો પૈસાની જોગવાઈ થઈ ગઈ અને મીરા બહુ તમને પણ તમારા દાગીના ન વેચવા પડ્યા, એટલે કે તમારા દાગીના આપણે વેચવા ન પડ્યા અને આ જોગવાઈ થઈ ગઈ. હવે ઉપાધિ કરવાની કોઈ જરૂર નથી. આ બધું થઈ જશે ઠરીઠામ. સમજ્યા? હવે બીજી વાર ક્યારેય હું આવી ભૂલ નહીં કરું. એકવાર આ લોકોને રૂપિયા ભરી દઉં ને પછી મતલબમાં આવું ક્યારેય નહીં થાય. એટલે માનો તો છો ને કે ભૂલ કરી છે, તો હવે એ પણ માની લ્યો કે વાત શું છે. અરે પણ મીરા બહુ એમાં એવું છું કે પેલા મહેશભાઈ કરીને કોક છે ને એની એવી કોઈ સંગત વાત નથી અશોકભાઈ. વાત છોકરીની છે, લફડાની છે. છોકરીની શું શું બોલો છો મીરા બહુ? બોલે જ તું. હા અને મને બધી ખબર પડી ગઈ છે. હા શું ખબર પડી ગઈ? આદિ તું રૂપિયા જુગારમાં હાર્યો એવી વાત કરી હતી તારા પપ્પાને. જુગાર રમવા ગયો અને મમ્મીજી, રૂપિયા મારી વાત સાંભળો. લગ્ન પહેલા તમારા દીકરાનું અફેર હતું. અફેર? એ છોકરી સાથેના લગ્ન ન થયા એટલે એ છોકરીએ બદલો લેવા માટે આ બધું કર્યું હતું. બદલો લેવા? શું બોલે વાત છે? કરું છું. એક ગર્લફ્રેન્ડ હતી મારી અને અમારે લગ્ન કરવા હતા એકબીજા સાથે, પણ એના ઘરેથી ઘણા બધા પ્રશ્નો ઊભા થયા હતા અને માને એમ નહોતા, એટલે રાજી ખુશીથી લગ્ન થઈ શકે એમ નહોતા અને હું ભાગવા માંગતો નહોતો. મેં એને કહ્યું કે આપણો સંબંધ અહીંયા જ પૂરો થાય છે. અને એવા જ સમયમાં મીરા સાથે મારી વાત ચાલી તો મેં એને કહ્યું હતું કે અહીંયાથી બધું જ પૂરું, અને મેં મીરા સાથે લગ્ન પણ કરી લીધા. પણ અચાનક એ સામે આવી, ફોન કરીને મેસેજ કરીને હેરાન કરતી હતી, મને મળવા બોલાવતી હતી. એક દિવસ મળ્યો તો કહે કે હું તારા બાળકની માં બનવાની છું. હા હા, રિપોર્ટ્સ મોકલ્યા, અમારા જૂના ફોટોઝ વિડીયોઝ એ બધું મોકલીને મને કહેવા લાગી કે તું મારી સાથે લગ્ન કરી લે. મેં એને ના પાડી એટલે મને એને કહ્યું કે કીધું કે પૈસા આપવા તૈયાર છું તો 5 લાખ રૂપિયા માગ્યા, અબોર્શન કરાવવાના અને મને ભૂલી જવાના. સોરી, પણ મીરા જે વાત હતી મેં બધી જ કહી દીધી. પણ ખરેખર એ બાળક એટલે નહીં મમ્મીજી, એ છોકરી પ્રેગ્નન્ટ હતી જ નહીં. હા, તમે આદિ બોલે છે કે એ ફક્ત ને ફક્ત ખોટા રિપોર્ટ્સ લઈને આવી હતી. એની પાસે 2 રસ્તા હતા. કાં તો આદિત્ય એની સાથે રહેવા માંડે, મને મૂકી દે, અને કાં તો પછી એને પૈસા આપે એટલે પોતાનું નવું જીવન શરૂ કરી શકે. મેં મારા ભાઈને બધા રિપોર્ટ્સ બતાવ્યા હતા. ફોર્ચ્યુનેટલી મારા ભાઈ એક ડૉક્ટર છે, એટલે એમને ખબર હતી કે આ રિપોર્ટ સાચા છે કે ખોટા. આદિત્ય રિપોર્ટ સાચા નીકળ્યા હોત તો હું શું કરત એ વિચાર્યું છે. ઘણી વખત પોતાના ઘરમાં બધી વાત શેર કરવી પણ જરૂરી છે. મેં વિચાર્યું કે મારું ઘર ન તૂટે, મમ્મી પપ્પાનું દિલ ન દુભાય, એટલા માટે મેં આ સટ્ટાનું બહાનું કર્યું હતું. પણ બેટા આટલી મોટી વાત થઈ જાય અને એને તું આ જુગારમાં હારી ગયો એમ કે? આ તો સમજ કે એ છોકરી માત્ર નાટક જ કરતી હતી. પણ એ ફરી બ્લેકમેલ કરશે, એની પાસે ફોટોઝ ને વિડીયોઝ ને બધું જ છે. નહીં કરે આ પૈસા એને મારે આપવા જ પડશે જેથી કરીને એ ચૂપ થાય. આદિત્ય બ્લેકમેલ નહીં કરે. હું વાત કરીને આવી છું વાત અને હું એને કહીને આવી છું કે જો હવે આવું કંઈ થશે ને તો હું પોલીસમાં જતા વાર નહીં લગાડું. બહુ સારું કર્યું, બહુ જ સારું કર્યું તમે. થેન્ક યુ મીરા કે તમારો પક્ષ લીધો. અને જો મારો કંઈ જ વાંક નહોતો, માનું છું કે ભૂતકાળ હતો પણ પછી મેં એવું કંઈ વિચાર્યું જ નહોતું. ભૂતકાળ બધાનું હોય આદિત્ય, તમારું એકનું નહીં. પણ અત્યારે તમે જેની સાથે છો ને એટલી જ એને તો સાચું બોલ.
એટલી એને તો અંધારામાં ન રાખો કે વ્યક્તિને બધી ખબર હોય. આ તો સારું થયું મમ્મીજી કે રિપોર્ટ્સ ખોટા હતા, એ છોકરી ખોટી હતી અને મારે મારું ઘર બચાવવું હતું. એમાંથી એક પક્ષ આડાવડો નીકળ્યો હોત તો આજે આપણે બંને અલગ હોત. સાચી વાત છે આદિ. માણસથી ભૂલ થાય એ માન્યું, પણ પછી ભૂલ ન સ્વીકારે ને એ ખોટું. અરે તું નસીબદાર છે આદિ કે જેને આટલી સંસ્કારી અને સમજદાર પત્ની મળી, જે તારા પગલે પગલે ચાલવા તૈયાર છે. દેવું જાણ્યું તો તરત એના દાગીના આપી દીધા. ક્યાં હોય છે આજકાલની વહુઓમાં આવા ગુણ? નથી હોતા. જેને હું મતલબમાં જે વ્યક્તિ સાથે હું નહોતો લડી શકું એની સામે મારી ઢાલ બનીને ઊભી રહી અને એને બરાબર રીતે જવાબ પણ આપી દીધો, જેથી કરીને કાલ સવારે મારું કે તમારું કોઈનું કાંઈ ન બગાડી શકે. હા, હવે તો આગળ હવે ભાઈ ધ્યાન રાખજે હો. અને એ હવે તમારા પપ્પા આવે ને તો ઘરેણા પાછા લઈ આવે. બીજું હું અને હવે જે છું એ હવે આગળ ધ્યાન રાખવાનું. બીજું તો અને ઉપાધિ નહીં કરતો. જીવનમાં ક્યારેક અમુક વસ્તુ પત્નીથી ક્યારેય ન છુપાવી જોઈએ. આ વાતને ગાંઠે બાંધી દેજે. અને આ તો હારા છે કે ઘર છોડીને ન ગયા, બાકી એ તારા પર પણ કેસ કરી શકે છે હે.